હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું કે કઈ રીતે આપણે UDIS પ્લસમાં લોગિન કરીશું અને લોગિન કર્યા બાદ કઈ રીતે વિદ્યાર્થીની માહિતી પ્રોગ્રેશન કરીશું અને પ્રોગ્રેશન કર્યા બાદ આપણે કઈ રીતે આપણા વિદ્યાર્થીની માહિતી અપડેટ કરીશું. સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરી અહીં UDIS ટાઈપ કરીશું, જેમાં UDIS પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલ આ ઓપ્શન આપણે શોધવાનું છે. જો આ નહીં હોય અને કદાચ તમારા વિન્ડોમાં સૌથી પહેલાં UDIS પ્લસનું આ રીતનું ઓપ્શન આવે તો એના પર ક્લિક કરજો, જેથી આપણે UDIS પ્લસના હોમ પેજ પર પહોંચી જઈશું. અહીં હોમ પેજ પર પહોંચ્યા બાદ લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ પર ક્લિક કરીશું અને અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ પર ક્લિક કર્યા બાદ સ્ટુડન્ટ મોડ્યુલનું ઓપ્શન જોવા મળશે, જેમાં અહીં આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરીશું અને ત્યારબાદ ગો બટન પર ક્લિક કરતાં આપણને એક નવી વિન્ડો મળશે. આ વિન્ડોમાં આપણે આપણો યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો છે અને આ યુઝર આઈડી પાસવર્ડ નાખ્યા બાદ બાજુમાં આપેલો કેપ્ચા કોડ આપણે ટાઈપ કરીશું અને આ કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ લોગિન બટન પર ક્લિક કરતાં આપણે આપણી શાળાના હોમ પેજ પર પહોંચી જઈશું. અહીં આપણને એકેડેમિક યર 2023-24 અને 24-25 જોવા મળશે અને બાજુમાં આપણને એક સૂચના આપી છે અને આપણે આ જ સૂચનાને ફોલો કરવાની છે. અહીં આ સૂચના ઇંગ્લિશમાં આપી છે. જો આપે આ જ સૂચનાને ગુજરાતીમાં જોવી હોય તો બાજુમાં આપેલા 3 બટન પર જઈ ટ્રાન્સલેટ બટન પર ક્લિક કરી ગુજરાતી ભાષા સિલેક્ટ કરવી, તો અહીં આપણને આ તમામ સૂચના ગુજરાતીમાં પણ જોવા મળશે. તો અહીં આપણે ફરીથી અંગ્રેજી ભાષા સિલેક્ટ કરી લઈશું અને 24-25 પર ક્લિક કરીશું. અહીં એક મેસેજ બોક્સ જોવા મળશે, જેને આપણે ક્લોઝ કરી દેવાનું છે અને અહીં આપણે જોઈએ તો આપણા તમામ ધોરણમાં એક પણ વિદ્યાર્થી અત્યારે અપડેશન માટે નથી. મિત્રો, અહીં સૌથી પહેલાં આપણે આપણા વિદ્યાર્થીઓના વર્ગને પ્રોગ્રેસ કરાવવાનો છે. એટલે કે ગયા વર્ષે જે બાળક આપણું બાલવાટિકામાં હતું તેને પહેલા ધોરણમાં લેવાનું છે, પહેલામાં હતું તેને બીજામાં, બીજામાં હતું તેને ત્રીજામાં. આ રીતે આપણે આપણા તમામ બાળકોના ધોરણો અપડેટ કરવાના છે. તો આ ધોરણ સૌથી પહેલાં અપડેટ કરવા માટે અહીં ડાબી બાજુએ આપણને અલગ અલગ ટેબ આપી છે, જેમાં પ્રોગ્રેશન એક્ટિવિટીના ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે. અહીં પ્રોગ્રેશન એક્ટિવિટીના બટન પર ક્લિક કર્યા બાદ જો આપણને મેન્યુઅલ જોઈતું હોય તો તેની PDF પણ મળી જશે અને જો આ PDF નહીં જોવી હોય તો ડાયરેક્ટ ગો બટન પર ક્લિક કરવાનું છે. અહીં ગો બટન પર ક્લિક કર્યા બાદ નીચે જોઈએ તો આપણને એક પણ વિદ્યાર્થી જોવા નથી મળતું 23-24માં. તો અહીં આપણે વિદ્યાર્થીઓની યાદી જોવા સૌથી પહેલા જે તે ધોરણ પર ક્લિક કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો તો ધોરણ 1ના વિદ્યાર્થીને આપણે ધોરણ 2માં લેવો છે, ધોરણ 2ના વિદ્યાર્થીને 3માં લેવો છે. તો આ રીતે આપણે સૌથી પહેલા માની લો હું ધોરણ 6 સિલેક્ટ કરીશ અને તેનું સેક્શન સિલેક્ટ કરીશ. અહીં ધોરણ 6 સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો નીચે વિદ્યાર્થીઓની યાદી આવી ગઈ છે. અહીં તમે જુઓ તો ટોટલ 9 બાળકો છે. આ 9 બાળકો જે ગયા વર્ષે ધોરણ 6માં હતા એમને હવે આપણે ધોરણ 7માં પ્રોગ્રેસ કરાવીશું. તો અહીં સૌથી પહેલા વિદ્યાર્થીનો પ્રોગ્રેશન સ્ટેટસ એટલે કે પ્રમોટેડ પાસ વિથ એક્ઝામિનેશન. ત્યારબાદ જે તે વિદ્યાર્થીના આપણે ગયા વર્ષે મેળવેલા ટકા એડ કરીશું, એટલે કે એની ટકાવારી એડ કરીશું. ત્યારબાદ જે તે વિદ્યાર્થીની ગયા વર્ષની હાજરીના દિવસો આપણે અહીં એડ કરીશું અને ત્યારબાદ જો વિદ્યાર્થી આપણી જ શાળામાં હોય તો આપણે સ્ટડિંગ ઇન ધ સેમ સ્કૂલ આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને જો વિદ્યાર્થી LC લઈને ચાલ્યું ગયું હોય તો અહીં લેફ્ટ સ્કૂલ વિથ TC એટલે કે ટ્રાન્સફર સર્ટી આ ઓપ્શન સિલેક્ટ કરીને આપણે આગળ વધવાનું છે. અહીં આ વિદ્યાર્થી જે તે શાળામાં જ છે તો
અહીં આપણે એને સ્ટડિંગ ઇન ધ સેમ સ્કૂલ ઓપ્શન સિલેક્ટ કરીશું અને ત્યારબાદ એ વિદ્યાર્થીનો વર્ગ પસંદ કરીશું, એટલે કે એ અથવા બી જે વર્ગ હોય તે આપણે સિલેક્ટ કરીશું અને ત્યારબાદ અપડેટ બટન પર ક્લિક કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ ડિટેલ અપડેટેડ સક્સેસફુલી. આ રીતે આ એક વિદ્યાર્થીની માહિતી અપડેટ થઈ ગઈ છે. આ રીતે આપણે તમામ વિદ્યાર્થીઓની માહિતી અપડેટ કરવાની છે. સો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે ગયા વર્ષે ધોરણ 6માં અભ્યાસ કરતા 9 બાળકોનું સ્ટેટસ ડન થઈ ગયું છે. અહીં તમામ 9 બાળકોની સ્ટેટસ ડન થઈ ગયા બાદ ફાઇનલાઇઝ બટન પર આપણે ક્લિક કરીશું. અહીં આપણને કન્ફર્મેશન પૂછવામાં આવશે. જો આપણા 9 બાળકો અપડેટ થઈ ગયા હોય તો અહીં કન્ફર્મ બટન પર ક્લિક કરીશું. તો અહીં આપણને મેસેજ બોક્સમાં જોવા મળશે કે પ્રોગ્રેશન એક્ટિવિટી ઓફ ઓલ સ્ટુડન્ટ્સ ઓફ ક્લાસ 6 એન્ડ સેક્શન એ હેઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટેડ. તો અહીં આપણા ધોરણ 6ના બાળકો ધોરણ 7માં પ્રવેશ કરી ચૂક્યા છે. અહીં આપણે આપણા વિદ્યાર્થીઓના માહિતીમાં કોઈક ફેરફાર કરવો હોય તો કરેક્શન બટન પર ક્લિક કરીને પણ આપણે આપણા વિદ્યાર્થીઓની માહિતી અપડેટ કરી શકીશું. સો ફ્રેન્ડ્સ, આ રીતે તમામ બાળકોને અપડેટ કર્યા બાદ આપ વ્યૂ સમરી પર ક્લિક કરશો તો અહીં તમે જોઈ શકો છો કે તમામ બાળકોની ડિટેલ આપણને અપડેટ થઈ છે કે નહીં, એટલે કે ડન થયું છે કે નહીં એ જોવા મળશે. સાથે સાથે જે બાળકો એલસી લઈને ગયા છે તેના માટેની માહિતી પણ આપણને અહીં છેલ્લા બોક્સમાં જોવા મળી જશે. અને આ રીતે તમામ વિદ્યાર્થીઓનો ડેટા ચેક કર્યા બાદ આપણે બેક બટન પર ક્લિક કરીશું અને પ્રોગ્રેશન સમરી સેક્શન વાઇઝ તમે જોશો તો અહીં આપણને જોવા મળશે કે બાલવાટિકાથી લઈ ધોરણ 8ના વિદ્યાર્થીઓનું પ્રોગ્રેશન સ્ટેટસ ફાઇનલાઇઝ થઈ ગયું છે. અને અહીં વર્ગવાર જોવું હોય તો વ્યૂ અથવા અપડેટમાં જોઈને પણ જોઈ શકીશું. આપણા તમામ વિદ્યાર્થીઓ અપડેટ થયા બાદ ફાઇનલાઇઝ પ્રોગ્રેશન પર આપણે ક્લિક કરીશું, જ્યાં આપણને એક મેસેજ જોવા મળશે. અહીં આ મેસેજમાં સૌથી નીચે આઈ હિયર બાય ડિક્લેર એટલે કે ડિક્લેરેશન પર ક્લિક કરી સબમિટ બટન પર ક્લિક કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે સ્કૂલ્સ પ્રોગ્રેશન ફાઇનલાઇઝ ફોર એકેડેમિક યર 2023-24. અહીં ઓકે બટન પર ક્લિક કરીશું અને આપણને પ્રોગ્રેશન માટેનો એક મેસેજ જોવા મળશે કે સ્કૂલ્સ પ્રોગ્રેશન હેઝ બીન ફાઇનલાઇઝ, એટલે કે આપણા વિદ્યાર્થીઓ એક ધોરણમાંથી બીજા ધોરણમાં પહોંચી ગયા છે. હવે આપણે સ્કૂલ ડેશબોર્ડ પર જોઈશું તો ફરીથી આપણને વિદ્યાર્થીઓની સંખ્યા 0 જ બતાવશે. પણ મિત્રો, અહીં ચિંતા કરવાની જરૂર નથી. તમે અહીં કોઈ પણ ધોરણના વ્યૂ અને મેનેજ પર જશો તો જે તે ધોરણના વિદ્યાર્થીઓ તમને એ ધોરણના બોક્સમાં જોવા મળી જ જશે. ત્યારબાદ આ વિદ્યાર્થીની જીપી એટલે કે જનરલ પ્રોફાઇલ, ત્યારબાદ ઈપી એટલે કે એજ્યુકેશનલ પ્રોફાઇલ અને અંતે એફપી એટલે કે ફેસિલિટી એન્ડ અધર ડિટેલ્સ, આ તમામ ડિટેલ્સ નાખી આપણે અંતે આ વિદ્યાર્થીની માહિતી અપડેટ કરવાની રહેશે. વિદ્યાર્થીની આ માહિતી કઈ રીતે અપડેટ કરવી તેના માટે મેં આખો એક અલગ વિડીયો બનાવ્યો છે. એ વિડીયોની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં ચોક્કસ મૂકીશ. આપ વિદ્યાર્થીની માહિતી અપડેટ કઈ રીતે કરવી એ જાણવું હોય તો આ લિંક પર ક્લિક કરી એ વિડીયોમાં જોઈ આપ ખૂબ જ સરળતાથી આપના તમામ વિદ્યાર્થીઓની તમામ પ્રોફાઇલ ખૂબ સરળતાથી અપડેટ કરી શકશો. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.